ખેડૂત જગતનો તાત કહેવાનો હોય, પણ બચારાની એની દશા જ ભૂંડી. હાલત થઈ છે, આ બધું જો ઉગી ગઈ આવી હાલત થાય છે. આ કપાસમાંથી અમારે વીઘે 20 થી 25 મણ અંદાજે દર વર્ષે આશરો લેતો હોય. ખેતીમાં વધતું નથી કશું, એ તો છોકરા ધંધો કરે ને તો વળવલું થાય. નુકસાન 50%. 50%? 50%. તો આ સાચું છે? એટલો બધો વિરોધ થયો એ સાચે કડદા થતા હતા? કડદા થાય જ તે ને, કડદા કર્યા એ હાટત બોટાદમાં રીંગાણું છે કે ગોની વાદે પીપળો બળે. હું એમ નથી કહેતો બધાય સાચા જ છે, પણ એમાંથી 50% જેવા ખોટાય છે ત્યાંના. મેં તો અરજી કરવી છે કે જલ્દીથી જલ્દી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે. ખેતીમાં કશું નહીં. સાચું કહીએ ને તો બધાને તકલીફ પડે. આ એક લોલીપોપ કહેવાય. કપાસની આ હાલત અને આનાથી પણ ખરાબ હાલત એ ખેડૂતની છે. ઊંઝાર ગામમાં અમે ઊભા છીએ અને અહીંયા કપાસનું આ જે ખેતર છે, ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. હવે કપાસ વીણવાનો સમય આવ્યો છે ત્યારે ઘરના બધા જ લોકો અહીંયા આવી ગયા છે. ભર તડકે અત્યારે કપાસ વીણી રહ્યા છે અને અત્યારે કપાસ જોઈએ તો આપણને ખબર પડે કે ઊભા પાકમાં કેટલું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં ખૂબ બધો વરસાદ પડ્યો અને એની અસરને કારણે ઊભા પાકમાં જે નુકસાન થયું છે, વિચાર્યું કે ખેડૂતોને મળીને સમજીએ કે રાહત પેકેજથી ખરેખર ખેડૂતને રાહત થશે કે કેમ, કેટલું નુકસાન થયું છે, એમને શેની જરૂર છે. તો આ ખેતરમાં આવ્યા છીએ, અહીંયાના લોકો જોડે વાત કરવી છે. કાકા, શું નામ છે તમારું? રામજીભાઈ. અને રામજીભાઈ, તમારું ખેતર છે? હા. અને કેટલું ખેતર હશે? કેટલું કપાસ કર્યું હતું? 4 વીઘા છે. 4 વીઘા કર્યું હતું ને શું લાગે છે કેટલું નીકળશે? હા, કેટલું નીકળશે? આ જો ને બધું નુકસાન છે, બગાડ છે. બગાડ છે, દેખાય છે. કાળા થઈ ગયા છે, કાળા પડી જશે, ઉગી જશે. હમ. જો બધું પેસ્યો થઈ જાય. વીણવાની શરૂઆત કરી દીધી? વેણિયાની શરૂઆત કરી તો દીધી. નીકળે છે એટલો માલ જેટલો વિચાર્યો હતો? ના, એટલો નથી. નો જ નીકળે ને એટલો માલ. એટલો માલ નો નીકળે. કેટલું નુકસાન થયું હશે આમ અંદાજે? નુકસાન 50%. 50%? 50%. રાહત પેકેજ થી રાહત થાય? હા, રાહત પેકેજ થી શું રાહત થાય? નહીં થાય? હા બાબુ, બોલામને આપો ભાઈ. અચ્છા, તમારું શું નામ છે ભાઈ? નમસ્તે મેડમ. નમસ્તે. હું એક્સ આર્મી આચાર્ય યોગેશ કુમાર બોલું છું. તમે આ ગામના છો? આ ગામનો જ છું. નેક્સ્ટ ખેતર આગલી વાડી મારી છે. અચ્છા, ખેતી બી કરો છો? ખેતી હવે રિટાયર્ડ થઈ ગયો, એક્સ આર્મી છું. પણ આ તો શું કહેવાય બેન, હવે સાચું કહીએ ને તો બધાને તકલીફ પડે. આ એક લોલીપોપ કહેવાય એક તરહનું. હા, દાજા ઉપર થોડુંક મલમ ચોપડો એવું. બાકી 75% નુકસાન છે. આ કપાસમાંથી અમારે વીઘે 20 થી 25 મણ અંદાજે દર વર્ષે આશરો લેતો હોય. એની જગ્યાએ આ વર્ષે લગભગ 7 થી 8 મણીઓ બેસે તો સારું. અને જેમ જેમ હવે દિવસો વધતા જાય, વરસાદ થાય એટલે તરત કપાસ નો બગડે. પણ પછી એના 2 થી 3 દિવસ જેવો તડકો પડે ને, નેક્સ્ટ ખેતર મારા વાડીએ પણ આવો ને તો તમને ખબર, આખો કપાસ કાળે કાળો ઊભો ઊભો સુકાઈ ગયો છે. પણ કુદરતી આફત અમે કોઈ સરકારે કશું કરી નથી શકતી. આ કરતાં થોડુંક વધારે જો પેકેજ આપ્યું હોત તો ખેડૂતને થોડીક રાહત રહેત. સર્વે થયું તમારે અહીંયા કે? સર્વેમાં બેન એવું છે, કાગળિયાને એવું જમા કરાયું છે. અમે ગ્રામ સેવક જોડે વાત કરી હતી તો એમ કહે છે કે હજી સરકારનો કોઈ આદેશ આવ્યો નથી. નેક્સ્ટ સ્ટેપ જે પણ થશે તે તમને અમે કન્ફર્મ કરીશું. એટલે કાગળિયાને એવું 7, 12, 8 ની નકલું ને એ બધું, આધાર કાર્ડ ને એવું બધું જમા કરાવી રહ્યું છે ગામમાં. એમ કામગીરી ચાલુ છે, પણ થોડુંક વધારે પેકેજ હોત તો સારું રહે. આશા શું છે કે કેટલું સહાય જોઈતી હતી? આશા બેન, હેક્ટરે જે અમને 22,000ની એક મર્યાદા રાખી છે, કદાચ એથી વધારે કરી. આ તો બધો ખર્ચામાં જ જતો રહ્યો. 22,000 વધારે, એથી વધારે તમે શું માનો છો? વીઘે 5-1 હજાર રૂપિયાનો ખર્ચો ખેડૂતને થઈ ગયો છે વીઘે. હવે 6.5 કે 6.5 વીઘે 1 હેક્ટર થાય તો એથી કરતા તો વધારે ખર્ચો કરી નાખ્યો છે ખેડૂતે 6 વીઘા ઉપર. જે 22,000નું પેકેજ જાહેર કર્યું એમને, એથી વધારે ખર્ચો કર્યો છે. અને ખેડૂતને શું હોય, આશા હોય કે થોડો ખર્ચો આમાં સારો કરીએ તો સારી આપણને મબલક પાક ઉત્પાદન મળે. એટલે કોઈ પણ, તમે પણ હોય કે કોઈ પણ હોય, ત્યારે ધંધો કરે જ્યારે નફા માટે જ તેને પૂરેપૂરી સર્વસ્વ આપી દીધું હોય બેન. સર્વસ્વ ખેડૂત કોને કહેવાય? એક વ્યક્તિ જેની પાછળ તન તોડ આખો પરિવાર જો મહેનત કરે છે. પાછળ બતાવજો સુરભી કે આખો પરિવાર જો મહેનત કરે. અત્યારે રવિવારનો દિવસ છે, સવાર છે, નાના છોકરાઓથી લઈને મહિલાઓ બધા જ અહીંયા મહેનત કરવા માટે આવી ગયા છે. કેમ મહેનત કરી? કેમ કે જો બેન દાડિયા લાવે ને તો પોસાય એવું નથી. સાંજ પડે 1 મણ કપાસ કરે ભીણે અને 350 રૂપિયા દાડી ચૂકવવાની થાય બેન.
તો આ બેન કાક કહે છે, શું કહો છો માડી? એક જ પોટકું કપાસ વીણ્યો છે, એક જ પોટકું કપાસ વીણ્યો છે. જોજો. 10 કેટલા ટાઈમથી વીણી રહ્યા છો અને એક જ પોટકું નીકળ્યું? એટલે આજ જ એક જ પોટકું, હવારનું એક જ વીણ્યો છે. તો બહુ નુકસાન થયું છે. ચાર દિના 4 પોટકા. જો બેન હા, જો આ આ બતાવો. કપાસની હાલત થઈ છે, આ બધું જો ઉગી ગઈ. આવી હાલત થાય છે ખેડૂતની. આવું તો માર્કેટ યાર્ડ વાળા લઈ બી નહીં. આ બેન 1500 નો જે કઈ માની લો કે 1600 ને 2200 નો ટેકાનો ભાવ રાખ્યો છે, અને આપણે લઈ જવી તો આપણને ખબર પડે, સરકાર બી ના લે. આ અત્યારે 700 ને 800 900 રૂપિયામાં લઈ લેશે. મજૂરી નો નીકળે એટલા માટે પરિવારને લાવવા પડે બેન. શું કહો છો માડી? 300 રૂપિયા દાડી ખેશે. 300 રૂપિયા બપોર સુધીના 300 રૂપિયા, આખો દીના 400 રૂપિયા. બપોર સુધીના 300 અને આખો દી તો કોઈ આવતું જ નથી. બપોર સુધી હમણાં 12 વાગશે ને એટલે આ ભયો બધા વેચે છે. બે ઘરનું કામ ફટાફટ પતાય ને અહીંયા આવી જાવ વાડી. હા, તારે તે ખાવાય નહીં જવાનું, હાજે જવાનું. અત્યારે નાસ્તો કર્યો તો હવે 2 વાગ્યા 2:30 વાગ્યા જઈશું. જમવાનું. કેટલા લોકો લાગ્યા છે કપાસ વીણવા અત્યારે? આ તને જો તમે ત્યાં જોઈજો. 5 જણા હે. 5 જણા બહુ બધાને લઈને આવી ગયા? હા, બધાય ને. હા. 2 જીવન પાસે તોય આયા છે. માડી, તમને ખેતીનો કેટલો અનુભવ છે? નાનપણથી ખેતી કરો? આ અત્યારે તો ના ખેતી જ છે, ખેતી જ કરવી ને મેં. હું શું કરી જોયું ખેતીમાં? ખેતીમાં કશું નહીં. કઈ નથી જોયું. કોઈ આવક જ નહીં, શું ખર્ચો જાજો અને નફો કઈ નહીં. મજૂરી જ માન વળે હે. ખેતીમાં વધતું નથી કશું. ઈ તો છોકરા ધંધો કરે ને તો ઓલું થાય. બાપ દાદા નો રહ્યું એટલે રાખવી એમના. ખેતી કરવા અત્યારે કોઈ રાજી જ નથી. કોઈ રાજી નથી. ખેતી કરવા કોઈ રાજી રાજી નથી. આ તો ખેતીમાં સરફરજ થાય. નેક્સ્ટ પેઢીને આપણે શું આપશું? આ જમીન તો દઈએ શું, નહીતર તો વેચીને તો બધાય પોતાનું ગુજરાન કરીએ કે આ નાના ભલકાને તમે શું આપશો? એટલે એ સાચવી રાખવા માટે ખેતી કરે છે. નહીં તો અત્યારે માની લો વેચી દે તો અત્યારે ઘણા પૈસા આવે એવા છે, પણ આ તો શું આગલા ભવિષ્યમાં શું તમે દેશો? નેક્સ્ટ પોર પેઢીને તમે શું દેશો બેન? માડી, પણ તમારા છોકરાઓ એટલું કામ કરી શકે જેટલું તમે કર્યું? તમે કર્યું એટલું કામ તમારા છોરા કરી શકે? ના, નહીં, નો કરે? કોઈ નહીં. કોઈ નો કરી શકે? કોઈ ના કરી શકે. જો સાચી વાત છે, એક પોટકું ભરાયું છે. વેચી મારો કે હે? વેચી મારો કે છોકરા એમ કે વેચી વેચી મારો તો પછી ઈ તો પછી વેચીને ખાઈ જાય. પછી અમને કોણ આપે? રોટલા કોણ ગઢા થઈ પર કોણ રોટલી આપે અમને? એટલે નો હોય સાચવવું પડે અમારે. તો પણ આ ગુડા હાલે છે, કામ કરે છે, પગ કામ કરે કે ન કરે તોય આવવું પડે. તો આ તમે માર્કેટ યાર્ડમાં લઈને જાઓ તો કેટલા પૈસા આપે તમને? ખાલી 1300 રૂપિયા આપ્યા. 1200 એક પોટકીના 1300 આપ્યા તમને? મણના 20 કિલોના 1300 રૂપિયા આપ્યા. આમ કેટલો ભાવ છે? આમ કેટલો ભાવ છે? બસ એટલા જ આપે છે અમને તો. 900 રૂપિયા થી તે 1300 રૂપિયા આપે. એમાં એક મણ વીણવીને તો 300 રૂપિયા અમારે મજૂરી જતી રહે. તો હવે 1300 માંથી 1000 તો અત્યારે વીણવાના 300 જતા રહે. તો દવા, ખાતર, બિયારણ એ બધું જુદું. એટલે આમ ગણવી તો અમારે 300 રૂપિયા મણ વધે. ખાલી સરકાર 1300 આપે તોય મણ 300 રૂપિયા. વાવેતરનો ખર્ચો ને બધો? હા, બધો ખર્ચો થઈને એ 800-900 રૂપિયા મણ કપામાં એ ખર્ચો લાગી જાય. 300 અત્યારે વીણવાના 300 રૂપિયા. એક મણ કપા વીણવી અમે તો 300 રૂપિયા મજૂરી ચૂકવવી પડે. અચ્છા માડી, કેટલું કપાસ ખરાબ થયું બતાવો તો. આ તમે જો, આ ગામ ફટકું રહ્યું તે આમ જો ખરાબ. આ બધા તમારા ઘરેથી છે? ફેમિલીના બધા લોકો, પરિવારના? આ પરિવારના. હા, આ 2 મજૂર છે. અને આમ સારું કપાસ અને અત્યારે નુકસાન છે, એમાં શું ફરક છે બતાવો તો. કે નોર્મલ દિવસે જ્યારે કપાસ આપવા જાઓ તમે, આ નોર્મલ દિવસનો કપાસ છે. હા, સારો કપાસ છે જેની ગુણવત્તા સારી છે ને. સારી કહેવાય. હવે આ પહેલાનો કપાસ છે, આ એક્ઝામ્પલ છે. આ બળી ગયો. આ બધું આવું થઈ જાય બેન. વધારે વરસાદ પડે એટલે? હા, એટલે કપાસ ફાટે જ નહીં. એમાં પરિબળ બધા જો આ કુદરતી પરિબળ છે. આ જો આ નીચે ઉગી ગયો, વરસાદના કારણે ઉગી ગયું. આવો થઈ ગયો. તો આ નો માર્કેટમાં લે. આ માર્કેટમાં લે નહીં. આવું બધું કાઢી નાખવું પડે તો નુકસાન તો બહુ છે. નુકસાન બહુ છે. પછી કડદા થાય ત્યાં જાવ તો? હા, કડદા થાય? કડદા થાય જ દે ને. કડદા કરે એ હાટત બોટાદમાં રીંગાણું થયું. રીંગાણું થયું હતું? હા, પછી ઈ તો મને નથી ખબર.
ટીવી સમાચાર કે તમારી જેવા કોઈ રિપોર્ટર આયા હોય તો ઈ વાત કરે કે આવી રીતે તમે થયું કયા માર્કેટ યાર્ડમાં આપવા જાઓ? અમે ધંધુકા ધંધુકા અને વધુ આપવા કપાસ હોય જાજો 100 મણ બહાર તો તો બોટાદ બોટાદ જાઓ. જાય. હા નગર 25 30 મણ હોય તો અહીં ધંધુકા હોય. જાઓ. અચ્છા. તો આ સાચું છે આટલો બધો વિરોધ થયો એ સાચે કડદા થતા હતા? બેન હું છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી જ લઈ જાઉં છું. એમાં આમાં કે ગોની વાદે પીપળો બળે. હું એમ નથી કહેતો બધાય સાચા જ છે, પણ એમાંથી 50% જેવા ખોટાય છે ત્યાંના. એ તમારું ટ્રેક્ટર લઈને જાય કે હાલો ભાવ નક્કી કર્યો 1200 કે 1300 કે 1100 જે કંઈ આપણે ક્વોલિટી હતી એટલે લઈને જાય, પછી ત્યાં જઈને એમને નખરા કરે કે ભાઈ આ ખરાબ કપાયો છે, ગુણવત્તા સારી નથી, આમ છે તેમ છે. હવે ખેડૂતની મોટામાં મોટી પ્રથા, મોટામાં મોટી દુઃખ ક્યાં છે કે અહીંયાથી 10 કિલોમીટર દૂર લઈ જવાના, અને દૂર લઈ જાય ને પછી 2 વાગે તારી કપાસ ઠલાવરાવે, અને ઠલવીને પછી એમ કે હવે તો આ ખરાબ કપાસ એટલે ફરીથી હરાજીમાં લઈ જાઓ. હવે જો કે આ પછી વિરોધ થયો, એ પછી સરકારે બધા જાહેરાત કરી છે, પણ એ પછી અમે કપાસ લઈને હજી ગયા નથી. હવે નેક્સ્ટ શું થયું છે એ નથી. પહેલાંની વાત કરું, આજથી 2 વર્ષ પહેલાંની, કે ત્યાંથી પછી પાછો લાવો એટલે ટ્રેક્ટરનું ભાડું ચડે, ટ્રેમ્પાનું ભાડું ચડે. 2 વાગી ગયા, હરાજી પૂરી થઈ ગઈ એટલે પછી પાછી એમ કે હવે આજનું પૂરું થઈ ગયું, એટલે આખા દિવસનું ટેમ્પાવાળો હોય કે ટ્રેક્ટરવાળો હોય તો નેક્સ્ટ ફોર્મમાં તરત કહેવાનો છે કે ભાઈ મારા આગલા દિવસનું ભાડું લાગી જાય, અને ના વેચો તો પાછો અહીંથી 44 કિલોમીટર સમથિંગ થાય બોટાદ, તે જ પાછો લાવવાનો, ડબલ ભાડું થાય. અને એ શું ખાતરી કે બીજા દિવસે તમને સારો ભાવ આપી જ દેવાના છે. કેમ? બધા એના એ જ વેપારી છે, કોઈ બહારથી તો આવવાનું નથી, રાજકોટથી આવવાનો, ગોંડલથી આવવાનો, એના એ જ વેપારી. અને ખબર જ હોય કે આ ટ્રેક્ટર પાછું ગયેલું છે, નંબર એમની પાસે બધા લખેલા જ હોય કે 633 નંબરનું ટ્રેક્ટર. બીજા દિવસે એનું જ ચડે અને માણસ ઓળખી જાય એટલે તરત કે કદાચ તમે નામ બદલી નાખો. એથી શું થાય? ના, તમારી ન્યૂઝ અમે બધા જોઈ જ છીએ બેન. ના કામ ઘણું, પત્રકાર મીડિયા બહુ સારું કામ કરે છે, અને એક આધાર સ્તંભ છે, હોવો જ જોઈએ બેન. નહીં વિરોધ કરો તો વિપક્ષ બી વિરોધ કરી રહ્યા છે, શું લાગે છે ઉપજ છે કઈ? એમાં બેન એવું છે, આપણે કોઈને શું કહી શકીએ શું ન કહી શકીએ, આમાં બધાય પોતપોતાનો ફાયદો જોતા જ હોય. તમે તમારો, હું મારો, ખેડૂત તરીકે જો હું કહેતો હોય કે મને ફાયદો હતો એટલા માટે એમ બધા ખેડૂત ત્યાં ગયા હતા. તમે? ના, હું નહોતો જઈ શક્યો, પણ બીજા બધા આપણા જે ખેડૂત તો બધા એક છે ને બેન, કેમ કે ખેડૂતની કોઈ જાત પાત બધી કોઈ હોતી નથી. જ્યાં હતા અને એનું કંઈક નિરાકરણ આવ્યું છે, સરકારે કીધું છે, હવે લઈને જઈશું. જો સારું આપે ગુણવત્તા અને ઉત્પાદન ને એનું બધું, ઉત્પાદન ને ગુણવત્તા તો નબળી થઈ જ જઈ છે, પણ જો સારો ભાવ આપી દે ને સરકાર જલ્દીથી જલ્દી, અમે તો અરજી કરવી છે કે જલ્દીથી જલ્દી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે, તો આ બીજા બધા છે કડદા કરવાવાળા, અથવા હવે ન કરતા હોય તો પણ જે ઓછા ભાવે લેવાવાળા તે 900થી ચાલુ થાય માર્કેટ યાર્ડમાં. તમે પણ જઈ શકો બેન, તમે જઈ શકો, જમાવટ ન્યૂઝથી જોઈ જુઓ કે 900 રૂપિયા ચાલુ થાય ને વધી મેક્સિમમ 1300 સુધીમાં સ્ટોપ બેસાડી દેવાનું. વરસાદ પછીના કપા પહેલાના કદાચ 1400 સુધીમાં જાય, પણ ટેકાના ભાવ તો 1622 છે. સરકાર શા માટે મોડું કરે કે ભાઈ 2 મહિના પછી ટેકાના ભાવે ખરીદી કરવાનું મોડું ચાલુ કર્યું ને, પહેલા તારીખ ક્યાં ચાલુ થયું છે? હજી ક્યાં ચાલુ થયું બેન? હજી આ કાલે જ ન્યૂઝ આવ્યું કે 10,000 કરોડનું બજેટ પેકેજ જાહેર કર્યું છે, વત્તા 9મી સપ્ટેમ્બર આજ જ ને 9મી નવેમ્બરથી, પણ આજ કપાસનું થોડું ચાલુ થયું છે. બીજા મગફળી છે, મગ છે, અડદ છે, સોયાબીન છે, એનું ચાલુ કર્યું. હજી કપાસનું ત્યાં સુધી હજી 2 મહિના નહીં ચાલુ કરે ત્યાં સુધી શું કરે? અને આ કપાસને બેન તમે સંગ્રહ કરો ને તો બગડે, કાળો પડે, પીળો પડે, ગુણવત્તા નબળી થાય, કેમ કે આની અંદર થોડું ઘણું ભેજનું પ્રમાણ હોય. હવે ખેડૂત કોઈ આ ફેક્ટરીમાં જ નીકળતો તો માલ નથી, બધી કુદરતી પરિબળને આધારિત છે બેન. ભલે તમે રાખી જ ન શકાય, ના રાખી, આ વસ્તુ રાખી ન શકાય બેન, અને રાખો તો બગડે. એટલે ખેડૂતને મજબૂરી છે કે 900 આયા, 1000 આયા, દેજો ફટાફટ દેજો, નહીં તો આ ઉગી જશે, ઘરે પીળો પડી જશે, પછી 900માંથી નીચે જશે. આની હવા ઉડતી હોય ધારે, રોજે રોજ હવા ઉડી જશે, હલકો થાય. જો આ જો બધા લઈને આવે, જો આ ઉગી જો કે આ રીતે થાય, ઉગી જાય. આ પડ્યો રે ને તો ગાસડીમાં ઉગી જાય પાણીના કારણે. હા, આ ભેદ હોય, કપાસ્યો પોઢો થઈ ગયો હોય, આ રીતે થાય. જો આ પેસી પડી આમાં કપાસ્યો હોય ને એ બધું ઉગી ગયો, આ જ રીતે થાય. ના સારું બેન, તમે આયા છો બધા, અને આવી રીતનું ખેતરે આગલા આની 2 ખેતરે તજી જઈને જોવો તમે, સાવ કાળો કપાસ પડી ગયો, સાવ. અને આ આખા સૌરાષ્ટ્રની અત્યારે સમસ્યા છે. અને આ દાડે હજી કાળો પડતો જશે બેન. આ હજી 2-3 દિવસ જ થયા વરસાદ બંધ થયો ઈ, અને હજી તમે 4 થી 5 દિવસ પછી તમે વિઝિટમાં આવો, તમને આ કપાસમાંથી બધા પાંદડા ખરી ગયા છે. ખર્ચોય નથી વાળતો ખેડૂતને,
અને તોય રોજ ઉઠીને ખેતી કરે છે. તોય ખેતી તો ન હોય કરવી પડે, ક્યાં જવી? તમે બધાને આ બધું તમે ચા ઉતારીને લઈ જશો. તમે જેને વોટ આપ્યા એને બતાવીશું ને. હે એવું કઈ સમજજો પાછા. અમે સમજી હે અમે સમજીએ. સરકારી એટલે ખેડૂતનું દુઃખ સમજજો એમ. ખેડૂતનું દુઃખ સમજજો એમ. તો ઓલા નેતાઓ મત લેવા આવે આ બધું નુકસાન થાય ત્યારે આવે. એ ખેડૂત છોકરા નથી, હે? એમને નથી ખબર પડતી. હે નેતાઓ આવે. કોઈ આવતું નથી. જ્યારે મત લેવો હોય ત્યારે આવે, જ્યારે મત લેવો હોય ને ત્યારે જ આવે. પછી ખેડૂતની કોઈ દશા ગમે એવી થાય કોઈ જોતું જ નથી. લો ચોખ્ખી વાત, કોઈ જોવે જ નહીં ખેડૂતની દશા. કે ખેડૂત શું કરે, રાત દિવસ મથે બચારો, વરસાદમાં મથે, ખાંડામાં મથે, તાપનો મથે, પણ એનું કોઈ જોતું જ નથી. આમ તો તે ખેડૂત જગતનો તાત કહેવાનો હોય, પણ બચારાની એની દશા જ ભૂંડી ખરાબ છે. આશા રહી છે હવે કોઈનાથી. કોઈની નહીં, ભગવાનની એક આશા, જે દેવું હોય એ દે, અને એ તારે મારે એ. શું કહેવા માંડી? જે રીતના આ કપાસ બતાવ્યું, એટલે જે ખરાબ કપાસ છે ને જે સારું કપાસ છે, એટલે આપણે જ્યારે હાથમાં લઈએ તો આપણને ખબર પડે કે આ સારું કપાસ છે, આની ગુણવત્તા બરાબર છે, આને જ્યારે વેચવા જશે ત્યારે એનો જે ભાવ મળતો હશે મળશે. આ કપાસ જે છે આ એક તો ઉગી ગયેલું કપાસ છે, એનો કોઈ જ ભાવ ખેડૂતને નહીં મળે. બાકી જે સડી ગયું છે, જે વધારે વરસાદના કારણે એ બીજ ફૂટ્યા જ ના હોય, અને જે કહેવાય કે ગુણવત્તાવાળું કપાસ થવું જોઈએ ના થયું, કારણ કે બહુ જ બધો વરસાદ પડ્યો, પાણી સતત ભરાઈ રહ્યા, અને એના કારણે કપાસ ઉગી ગયા. હવે ટેકાના ભાવે જ્યારે કપાસ ખરીદવાનો સમય આવશે ત્યારે આ લોકોને કેટલો ભાવ મળશે હજી એમને ખબર જ નથી. મેક્સિમમ 1300 રૂપિયા મળશે એવું હજી અંદાજો લગાવી રહ્યા છે. આની ગુણવત્તા નક્કી કરવામાં આવશે, એના પછી જ્યારે એ જશે અને પછી લાંબા ટાઈમ સુધી લાઈનોમાં ઊભા રહેશે, ને પછી એમને ખબર પડશે કે આટલી બધી મહેનત કર્યા પછી એમને શું મળશે. એ આખું પરિવાર લાગી ગયું છે વહેલી સવારથી. કેમ? કારણ કે મજૂરને પૈસા ના આપવા પડે, જે રોજના પૈસા આપવાના હોય એ ખૂબ મોંઘા પડે એવા છે, અને જેટલું નુકસાન થયું છે, એટલે 75% જો કપાસને નુકસાન થયું હોય તો ખેડૂતના ભાગે આવે શું? તમે એને ટેકાના ભાવે કેટલા બી પૈસા આપી દો, કે તમે એને રાહત પેકેજ બી આપી દો, ખેડૂત આમાંથી ઊભો કેવી રીતના થશે? જે રીતના પાક બળ્યો છે ને જે રીતના પાક પડ્યો છે ને માત્ર પાક નથી પડ્યો, એ ખેડૂતોના સપના અને આશા બધું જ પડી ગયું છે અહીંયા.